વેપારીને ત્યાં કામ કરતા નોકરી જીએસટીની રેડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યા બાદ 70 લાખના દાગીના તેમાં મુકાવવાનું કહી ચોરી કરી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં કાપડના વેપારી સાથે ફ્રોડ કરનાર નોકર દિલ્હીથી ઝડપાયો છે. વેપારીના નોકરે જીએસટી રેડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીને વિશ્વાસમાં લઈ તેઓના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યો હતો અને લોકરમાં જ અંદાજે 70 લાખના સોનાના ઘરેણાં મુકાવ્યા હતા. બાદમાં લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું અને નવા તાળાની બીજી ચાવી લઈ ખંડણીની યોજના ઘડી હતી. ચાવી આપવાના બદલે 54 લાખની ખંડણી માંગી હતી. તો ગુનો કર્યા બાદ આરોપી નોકર દિલ્હી ફરાર થયો હતો. બનાવને લઈ ફરિયાદ નોંધાતા જ અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપી નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો અને તેને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરતમાં અકસ્માતની ઘટના વચ્ચે ઉન નાયરા પેટ્રોલ પંપ પાસે બાઇક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસ સ્થળે દોડી ગઈ હતી. સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના વચ્ચે ઉન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સુરતના ઉન વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે ટુ વ્હીલર બાઇક સ્લીપ થઈ ગઈ હતી. સ્પ્લેન્ડર બાઇક સ્લીપ થતા ચાલકની માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઈ ભેસ્તાન પોલીસે સ્થળે દોડી જઈ લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વની યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ કરતબ ઘોડ સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતો. પોલીસ હોમગાર્ડ ટીઆરબી સહિત અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ કરાઈ હતી. તો શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું. તો સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો. ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 1950 થી 2026 તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા. એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે. તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા 30 તહેવારો હોય જોઈએ. અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ. કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય. ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે. તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું. સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જો આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં. તો એવા સંકલન से કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વરાછા ઝોન એમાં આવેલ જળ ક્રાંતિ મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા હતા. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત આ વર્ષે વરાછા ઝોન એમાં આવેલ ધરમનગર રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. વરાછા ઝોન એમાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન કાર્યક્રમ બાદ સિક્યુરિટી અને ફાયરના જવાનોની
પરેડ યોજાઈ તો મેયરના ઉદ્બોધન બાદ કાર્યક્રમ સમાપન થયું હતું. કે બનશે આવનાર વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાએ 50 વર્ષનું પાણીનું આયોજન કર્યું હોય તો એ આપણી સુરત મહાનગરપાલિકા છે. વિકાસની રાહ ઉપર ચાલતા આજે સુરત ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને વધુ એક બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. 123 જેટલા બ્રિજ હયાત છે અને બીજા 13 જેટલા બ્રિજનું અત્યારે નિર્માણાધીન છે. એટલે પણ સેતુની શહેર તરીકે પણ એનું સેતુની સિટી તરીકે પણ ઓળખને મજબૂત કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની વાત કરીએ ત્યારે દેશમાં ઇવિકલ વાહનોની જ્યારે શરૂઆત થઈ ત્યારે સુરત મહાનગરપાલિકાએ ડેડિકેટ ઇવિકલ પોલિસી 2021માં સફળતાપૂર્વક 5 વર્ષ આજે પૂર્ણ કર્યા છે. મને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતનું 35% ઇવિકલ આ ડેડિકેટ ઇવિકલ પોલિસીનો લાભ લઈને આખા ગુજરાતનું 35% ઇવિકલ સુરત મહાનગરપાલિકામાં. ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધતા હાલ લેબ ગ્રોન ગોલ્ડના નામે ચીટિંગના દીકતો ધંધો શરૂ થઈ ગયો છે. ગોલ્ડના ભાવ વધારા વચ્ચે મોટા સમાચાર સાથે જ સોના ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે સુરતમાં લેબ ગ્રોન ગોલ્ડના નામે ચીટિંગનો દીકતો ધંધો શરૂ થયો છે. દિલ્હીમાં જ્વેલરીનો ધંધો કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાંકળાસરિયાએ વિડીયો બનાવી ચેતવ્યા છે અને કહ્યું છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે નહીં મરે એ ઉક્તિ સાર્થક કરતી ઘટના બની છે. આવું જ કંઈક હાલ ગોલ્ડ માર્કેટની સ્થિતિ છે. સુરતમાં શરૂ થયેલા વેપલા અંગે સૌરાષ્ટ્ર, મુંબઈ અને દિલ્હીના હીરા વેપારી જ્વેલર્સમાં ખાસી ચર્ચા જોવા મળી છે. અશ્વિને વધુમાં કહ્યું છે કે સુરતમાં જ આ વેપલો ફૂલી ફાલી રહ્યો છે. ચાઇનીઝ લેબગ્રોન ગોલ્ડના નામે ગિન્નીઓનું વેચાણ થઈ રહ્યું છે. વાત ધ્યાને આવતા ગિન્ની મંગાવી હતી અને સોના જેવી જ દેખાતી ગિન્ની વાસ્તવમાં છે શું એ જાણવા માટે તેનો લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યો હતો. આશંકા અનુસાર ગિન્નીમાં સોનું તો શું ચાંદીનો અંશ સુદ્ધા મળ્યો ન હતો. સોના ચાંદીમાં ફૂંકાઈ રહેલા તેજીના પવનને જોઈ કેટલાક લેભાગુ તત્વોએ આર્થિક લાભ ખાટવા લેબ ગ્રોન ગોલ્ડ રૂપી સુકડું ઊંચું કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. મિત્રો, લેબ ગ્રોન ગોલ્ડ આપણને એમ સાંભળે ને એટલે હીરાની જેમ મારું હોનું આવી જશે. સીવીડી ડાયમંડ શરૂઆતમાં કેમ જલસા કરાવી દીધા બધાને શરૂઆતના, એમ લેબ ગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો. એટલે સારું, આપણને એમ થયું કે આપણે કંઈક જ્વેલરીના ધંધામાં અમે તો બહુ પાછળ રહી ગયા, આપણને તો કઈ આવડ્યું જ નહીં. એટલે એક 10 ગ્રામનો કોઈન સુરતની અંદર મળે છે. 2500 રૂપિયાથી લઈને 5000 સુધી એની કિંમત વસૂલાય છે. 10 ગ્રામ, માત્ર 10 ગ્રામનો ગિન્ની, 10 ગ્રામની ગિન્ની ગોલ્ડની, અને એનું નામ આપે લેબ ગ્રોન ચાઇનીઝ ગોલ્ડ. ચાઇનાનો સ્ટેમ્પ મસ્તીનું એક બિસ્કિટ જેવું લઈને આવે. 10 ગ્રામ 2500 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા, જેવો લેવા વાળો અને જેવી તડપ એમ થાય કે આ 1.5 લાખનો 1.40 નો ભાવ છે આજનો ગોલ્ડનો. 1.40 ભેગું નહીં થાય, પણ આ લાવીને 2500-3000 તો કઈ વાંધો ન થવાનું. એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું. હવે ઈ જે ગોલ્ડનો ટુકડો એને ગિન્ની કહે છે, લેબગ્રોન ગોલ્ડ કહે છે, એનું આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું. જેમ ગોલ્ડનો ટેસ્ટ રિપોર્ટ આવે ને, મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ, તો એ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં. ગોલ્ડ ઝીરો. આપણે કહેવાય ને 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી, અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે. તો આવી રીતને એની અંદર છે ને એના તમારા કેમ બને છે એ તમને કહો. એના રિપોર્ટ મારી સામે પડ્યો છે. એમાં કોપર છે 61.82%, ઝિંક છે 35.86%, નિકલ છે 1.857, અને નીચે બીજી એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે. પણ અને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે, લીડ છે, બિસ્મેટ છે, અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં 0.06% એની અંદર પ્લેટિનિયમ છે. પ્લેટિનિયમ એટલે મિત્રો એક સમયે પ્લેટિનિયમની જ્વેલરીનો ટ્રેન્ડ હતો, પણ આ પ્લેટિનિયમ હજી 40,000 આસપાસનો ભાવ છે એનો. હોનું ક્યાંય પહોંચી ગયું, એનો ભાવ સ્ટેબલ છે. પણ એ 0.06%, 1% નહીં, 10% નથી, એમ 0.06. તો આનાથી એક બિસ્કિટ બને.
એને કહેવાય લેબ ગ્રોન ગોલ્ડ. અને આ ગોલ્ડનું બિસ્કિટ લઈને મિત્રો લોકો જ્વેલરી બનાવવા માંડ્યા છે, લેબ ગ્રોન ડાયમંડ અંદર યુઝ કરવા માંડ્યા. અને આનું નામ તો કઈ આપતું જ નથી, કારણ કે આને શું કહેવાય ખબર? આ સારી ભાષામાં કહું, દિલ્હીમાં એક બે લોકો આનું જ્વેલરી બનાવે છે આવી મેટલથી. એને સુરતમાં લગભગ ઓલી સેમ્પલ લાઈન જે બનાવતા ને, સેમ્પલ લાઈન એટલે અમે જે જ્વેલરીનું હોલસેલિંગ માટે જોબ વર્ક માટે જે આ લોકો ફરતા હોય ને, એ ગોલ્ડ લાઈન નો ફરી શકે સાથે, એટલે એ સેમ્પલ લાઈન એક બનાવે. સેમ્પલ એટલે એને ગુડ મેટલ કે, સિલ્વર ન હોય એમાં, સિલ્વર 0. તો એ ગુડ મેટલનું સેમ્પલ લાઈન બનાવીને જ્વેલર્સની દુકાને ઠેલા લઈને ફરવાનું, અને એ ડિઝાઇન પસંદ આવે તો એ જ્વેલર્સ એમ કે આ ડિઝાઇનની મારે આ જ્વેલરી બનાવવી છે, તો એના 600, 500, 700 જેવી લેબર, જેવી ડિઝાઇન, આવી રીતને જોબ વર્ક કરવા માટે લોકો સુરતમાં અત્યારે લગભગ બહુ મોટી સંખ્યામાં ફેક્ટરીઓ થઈ ગઈ છે. અને એટલો મોટો વિશાળ યુનિટ અત્યારે સુરતમાં જોબ વર્કના ચાલે છે. એટલે હવે કેવું થયું છે કે આ લેબ ગ્રોન ગોલ્ડ લઈને લોકો ઘરની જ્વેલરી બનાવી નાખે મિત્રો, ઘર માટે મિત્રો આ જ્વેલરી, આવું ગોલ્ડનો આ કોઈન લઈને જાય એટલે ફેક્ટરી વાળાને શું હોય કે એનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય કે આમાં ભાઈ હોનું તો કઈ નામનું નથી, અને આનું જ્વેલરી બનાવી દો એટલે 700 રૂપિયા પર ગ્રામ આપણને મજૂરી મળે છે ને આપણે હું કામ પડવું, કારણ કે આમાં વિષયમાં કમાણી કરીને નીકળી જવાનું. હવે જો 1000 રૂપિયાના જે 5 લાખ સુધી કમાતો હોય, 1000 કિલો થાય આ બધું ભેગું કરવીને કોપર નિકલ ને તો એના 1000 ના 2.5 લાખથી 5 લાખ સુધી આ લોકોને પાસેથી ખંખેરે છે ને લોકો આમ દિલથી આમ આપે. મારી જેવા માણસે સાહસ કરાવ્યું હોય એટલે અમે તો જોવા માટે કરાવ્યું હતું કે સારું આ જ્વેલરીનો ધંધો હાલશે કે નહીં હાલે. ગોલ્ડ આવી ગયો તો ડાયમંડે તો કરી નાખી 80-83 લેબગ્રોને નેચરલ વાળાની, પણ આ ગોલ્ડ આ જ્વેલરીનો ધંધો જ ન બંધ થઈ જાય. એટલે અમે તો આવો રિપોર્ટ જોયો, કરાવ્યો હોતે, અને આ રિપોર્ટની અંદર ગોલ્ડ ક્યાંય નથી મિત્રો. અને 700 રૂપિયા મજૂરી દઈને આજે બનાવે છે ને, તો આવી રેડીમેડ જ્વેલરી તમને જ્યાં હોય મોલમાં મળશે. અમુક જગ્યાએ તમે એ પહેરો ને એટલે એ ગ્રીન કલરની એમાં ઓલી થઈ જાય ફંગલ જેવું, અને કાનમાં ચચરે, ખંજવાળ આવે, સૂટ ન થતું હોય. સોનું અને ચાંદી સિવાય તમને હ્યુમન બોડીને કઈ બીજું સૂટ નથી થતું. લગભગ ઘણા લોકોને આવા કમ્પ્લેન આવતી હોય. એટલે એમ સૂટ થતું, બધાને નથી થતું એમ નથી કહેતો, પણ એની ઇન્ફેક્શનને કારણે આવા ખંજવાળ છે, લીલું થઈ જાય, ત્યાં બેક્ટેરિયલ આમ ખાટી સ્મેલ આવે, આવું બધું એ બધા જે એના જોઈન્ટ હોય ને ત્યાં આવું થતું હોય. પણ સોના અને ચાંદીમાં આવું નથી થતું. તો મિત્રો મારા સુરતના મારા પાટીદાર ભાઈઓને, કારણ કે હીરામાં તો બધા મેજર પાટીદાર ભાઈઓ જ છે, એટલે તમે તો જેટલા બની ગયા એટલા બની ગયા મૂર્ખ, પણ હવે આવી રીતના લૂંટાવું એની કરતા ચાંદીની જ્વેલરી પહેરો ને. ચાંદીમાં ભાવ તો વધશે, ઇન ફ્યુચર અત્યારે 2.5 લાખે પહોંચી છે. આજનો તે 2.30 જેવો ભાવ હતો, 28-30. તો ઇન ફ્યુચર ચાંદીના પૈસા વધશે તો ક્યાંક હાથમાં આવશે. આમાં તો તમે રીતસરના લૂંટાવશો, અને આવી જ્વેલરી લેવી હોય તો ઇમિટેશન વાળાને સીધા વયા જાવ ને. ખોટા પૈસા ની હારે આ લેબગ્રોન ડાયમંડ હું કામ ઘુસાડો છો? એક આ પૈસાનું પાણી જ કરવું હોય તો પૈસો હવે બહુ સાચવીને વાપરવા જેવો સમય છે. અને ખોટા આવેગમાં આવીને આવી બધી મેટલોની અંદર આ જે લેભાગુ તત્વો છે ને, એ થોડાક સમયમાં તમને બનાવી જશે. અને 2500 રૂપિયામાં જે મૂર્ખ બન્યા હોય ને, એટલે આમ બહુ ઠીક છે. 2500માં જ રેડ્યું ને, આપણે ક્યાં લાંબુ કર્યું છે કઈ વધારે રોકાણ? 2500 જ રેડ્યું ને એમ. પણ 2500 રૂપિયા હું કેમ જવા દેવો? ચાંદી લ્યો, ચાંદીની જ્વેલરી લ્યો, પરવડે એટલી. પણ હાવ આવી રીતને આ કોપરની ને એની તાંબાની ને એની જ્વેલરી પહેરવી ને, એની તાંબાવાળું પાણી પી લેજો તો છે ને આમ શાંતિ તો રહેશે. પણ આવા બધા તત્વોથી બચજો. અને આવું ગોલ્ડની અંદર તો હમણાં કંઈક વાંચ્યું હતું કે જે કોઈ પણ કન્ટ્રી લેબગ્રોન ગોલ્ડ બનાવશે ને એટલે અમેરિકા એનો સીધો જ આર્થિક દુશ્મન થશે. ટેરિફ વોર શરૂ થઈ જાય ડાયરેક્ટ. એટલે આવું ગોલ્ડની કોઈ કન્ટ્રી હળી નહીં કરે, કારણ કે વૈશ્વિક સંગઠન એની અગેન્સ્ટ એક ટ્રેડ વોર જાહેર કરશે ને. આ પોસિબલ અત્યાર સુધી તો નથી થયું.
લેબ ગ્રોન ગોલ્ડ બનાવવાનું ઇન ફ્યુચર આ ડાયમંડની જેમ કંઈક લઈ આવે તો વાત અલગ છે, પણ હાલની તારીખે આ સંભવ નથી. એટલે લેબોરેટરીમાં સોનું બને છે આ સપનું ન જોવું. ને બહુ એવું લાગે તો આવો છે ને રિપોર્ટ થાય છે મેટલનો, એ રિપોર્ટ કરાવીને તસલ્લી કરજો કે આ મૂર્ખ બનવાની એક લિમિટ હોય. પછી શું થાય, 10 લગડી લાવવાના. સુરતમાં તો પછી બટાસટી બોલે કે મારી 25 લગડી મને 20 લગડી આપજો. એટલે સારું ફ્રૂટ લેતા જજો, છોકરાઓને બૈરાઓને ખવડાવજો. આ બહુ સગવડતા હોય ને તો ડ્રાય ફ્રૂટ ખવડાવજો, પણ આવી રીતને હાવ પાણીમાં પૈસા ન નાખતા. એની કરતા ચાંદીની જ્વેલરી લેજો. આ ફિલ્ડ અરેસ્ટ એટલે મને ખબર છે કે આમાં ચોરી સિવાય ક્યાંય જોવા નથી મળ્યું અત્યાર સુધી. જ્યાં જોવાની હીરો તે શરૂઆતથી માઇનિંગથી લઈને સેલ થાય ત્યાં સુધી એમાં ચોરી થતી હોય છે, તોય બધા કમાતા હોય છે. એટલે ઘણીવાર આપણે કહીએ ને સસ્તી મજૂરી આ છે ને તે છે ને, એવી બધી લોભ લાલચમાં આવીને સસ્તું હંમેશા રોશે અને મોંઘું એકવાર મોંઘું લાગશે, પણ એમાં તમે છેતરાશો નહીં, કારણ કે શ્યોરિટી વાળું હોય ને એ જ વસ્તુ કરજો. સસ્તાના ચક્કરમાં પડતા નહીં. આવું ક્યાંય લેબ ગ્રોન ગોલ્ડ આવતું નથી. અને આ રિપોર્ટ હું કોમેન્ટ બોક્સમાં તમને એનો જે રિપોર્ટ છે ને એ પણ પોસ્ટ કરું છું, એટલે જોજો નિરાતે. અને આવા ગોલ્ડ લેબ ગ્રોન ગોલ્ડની પાછળ ખોટા પૈસા ન બગાડતા. તમારા 2000 રૂપિયાનું તે કંઈક ખાવાનું છોકરાઓ માટે લઈ જાજો. આ શિયાળો હાલે છે, તબિયત સારી રહે છે, અને ઉનાળામાં એના હાથ પગ હાલ છે. નકર પછી આ બધા કે ને અત્યારે ગુજરાતમાં બધી સામગ્રી બહુ મળે છે નશાની, એમાં ન ચડી જાય પાછા. એટલે સારું ખાજો ને શાંતિથી રહેજો. જય જય ગરવી ગુજરાત, જય ભારત.